નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 જોઈશું। તો જોવો, સૌથી પહેલા આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ। તો પ્રશ્ન નંબર 3 આપેલો છે ગુણાકાર કરો। આપણે અહીં જે સંખ્યા આપેલી છે એનો ગુણાકાર કરવાનો છે। તો એમાં જોવો, પહેલો દાખલો આપેલો છે 2/5 ગુણ્યા 5 પૂર્ણાંક 1/4। તો આમાં શું કરશું? તો આમાં જુઓ કે આ બીજી સંખ્યા કેવી આપેલી છે? મિશ્ર અપૂર્ણાંકમાં આપેલી છે। તો શું કરશું કે આ જે મિશ્ર અપૂર્ણાંક છે એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવશું। તો પહેલા તો આપણે 2/5 ના 2/5 લખી દઈએ। હવે આને જો આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો શું કરવાનો? આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો અને તેમાં આ સંખ્યાનો સરવાળો કરવાનો। આના ગુણાકારનો જે જવાબ આવે તેમાં ઉપરની સંખ્યાનો સરવાળો કરવાનો। તો 5 ચોક કેટલા થાય? 20 અને 20 ને 1 21, એટલે 21ના છેદમાં, હવે છેદમાં 4 હોય અને છેદમાં 4 જ રાખવાના। તો આ અશુદ્ધ અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા તો શું આવે? 4 5 20 ને 1 21, 21ના છેદમાં 4। તો હવે જો આપણે લખીએ કે 2 ગુણ્યા 21 છેદમાં 5 ગુણ્યા 4। તો હવે તમે જોશો કે અહીંયા છેદ ઉડશે કે આ 2 અને અહીંયા 2 થશે, કેમ કે જુઓ 2 દુ 4 થાય એટલે 4 કટ થઈ જશે અને આ 2 ને આ 2 કટ થઈ જશે। એટલે શું વધ્યું? અહીંયા 2 વધ્યા અને 5 વધ્યા ઉપર 21 વધ્યા। તો આપણે લખીએ કે 21 છેદમાં 5 ગુણ્યા 2, અહીંયા 2 વધ્યા એટલે ગુણ્યા 2 લખશું। હવે 21 ગુણ્યા છેદમાં 5 ગુણ્યા 2, તો 21 ના 21 રહેશે અને છેદમાં 5 ગુણ્યા 2, 5 દુ 10 એટલે 21ના છેદમાં 10। આપણા પહેલા દાખલાનો જવાબ આવશે 21ના છેદમાં 10। પછી જો એમાં બીજો દાખલો આપેલો છે એમાં પણ એવી જ રીતે છે કે 6 પૂર્ણાંક 2/5 ગુણ્યા 7/9। તો આમાં પણ મિશ્ર અપૂર્ણાંકમાં આપેલું છે પેલી સંખ્યા, એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં કરશું। એટલે શું થશે? 6 5 30, 30 ને 2 32 અને છેદમાં 5/5 ગુણ્યા 7/9। હવે તમે જોશો કે અહીંયા છેદ ઉડતા નથી। આગળના દાખલામાં છેદ ઉડતા હતા, હવે અહીંયા આપણે ક્યાંય છેદ ઉડતા નથી। તો જ્યારે એવું હોય ત્યારે આપણે શું કરવાનું? સીધો ગુણાકાર કરવાનો। ઉપર 32 ગુણ્યા 7 અને છેદમાં 5 ગુણ્યા 9 સીધો જ આપણે ગુણાકાર કરી દેશું, અંશનો અને છેદનો। તો અંશમાં શું છે? 32 ગુણ્યા 7, તો 32 ગુણ્યા 7 કેટલા થાય? 7 દુ 14, પછી વધી પડી 1 અને 7 તેરી 21 ને 1 22, એટલે કેટલા થાય? 224 છેદમાં 9 5 45, એટલે આપણા બીજા દાખલાનો શું જવાબ આવશે? 224ના છેદમાં 45। પછી જોવો ત્રીજો દાખલો જોઈએ। તો જુઓ, ત્રીજો દાખલો શું આપેલો છે કે 3/2 ગુણ્યા 5 પૂર્ણાંક 1/3। તો આમાં પણ એમ જ કરશું કે આ જે મિશ્ર અપૂર્ણાંક છે એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવશું। તો 3/2 ગુણ્યા, હવે જુઓ 5 તેરી 15, 15 ને 1 16, એટલે 16/3। હવે તમે જોશો કે આમાં છેદ ઉડે છે કે આ 3 અને આ 3 કટ થઈ જશે અને હજી ઉડશે કે આ જુઓ 8 દુ 16, એટલે આ 16 કટ થઈ જશે અને હવે આ 2 અને આ 2 કટ થઈ જશે। તો વધ્યું શું? 8। તો આપણા 8 જવાબ આવી ગયો। છેદમાં કંઈ નથી વધ્યું એટલે આપણે છેદમાં કંઈ નહીં લખીએ। તો આપણો સીધો જવાબ આવી ગયો ત્રીજા દાખલાનો 8। એમાં ત્રીજામાં શું આવશે? 8 જવાબ આવશે। પછી જોવો ચોથો દાખલો જોઈએ। તો ચોથા દાખલામાં શું રકમ આપેલી છે કે 5/6 ગુણ્યા 2 પૂર્ણાંક 3/7। તો આમાં પણ જોવો બીજી સંખ્યા કેવી? મિશ્ર અપૂર્ણાંકમાં આપેલી છે અને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવશું। એટલે 5/6 ગુણ્યા, હવે જોવો આ બંનેનો ગુણાકાર કરવાનો, એમાં 3 પ્લસ કરવાના। તો 7 દુ ને 14, 14 ને 3 કેટલા થશે? 17 થશે, એટલે 17/7। હવે તમે જોશો અહીંયા જોવો હવે છેદ ઉડતા નથી, એટલે જોવો 17 5 કેટલા થશે? 85 અને
6 સત્તા 42 આપણે એનો સીધો જ ગુણાકાર કરી લેશું. જ્યારે છેદ ના ઉઠાય ત્યારે અંશનો અંશ આવીને અને છેદનો છેદ આવીને સીધો ગુણાકાર કરી લેવાનો. એટલે જવાબ શું આવશે? 85/42. હવે પછી પાંચમો પ્રશ્ન જોઈએ. તો જો પાંચમો પ્રશ્ન આપેલો છે 3.2/5 ગુણ્યા 4/7. તો આમાં પણ મિશ્ર અપૂર્ણાંકમાં આપેલું છે, એને આપણે શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવશું. તો જો આને ફેરવવું હોય તો શું કરીએ? 5 તેરી 15 અને 15 ને 2 16 ને 17 એટલે 17/5 ગુણ્યા 4/7. હવે જોવો આમાં ફરીથી છેદ નહીં ઉડે એટલે આપણે શું કરશું? સીધો ગુણાકાર કરશું. 17 ગુણ્યા 4 અંશમાં આવશે અને છેદમાં 5 ગુણ્યા 7. હવે જોવો 17 ચોક કેટલા થાય? 17 ચોક 68 અને 5 સત્તા 35 એટલે શું આવશે જવાબ? 68/35. આપણા પાંચમા દાખલાનો જવાબ આવશે 68/35. પછી છઠ્ઠો દાખલો જોઈએ. તો છઠ્ઠો દાખલો શું આપેલો છે? 2.3/5 ગુણ્યા 3. તો હવે આમાં તમે જોશો તો આમાં પણ મિશ્ર અપૂર્ણાંકમાં છે, એને આપણે શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવશું. એટલે 5 દુ 10, 10 ને 3 13 એટલે 13/5 ગુણ્યા 3. હવે તમારે જોશો આ છેદમાં કાંઈ આપેલું નથી, ખાલી 3 જ છે. તો આપણે છેદમાં કાંઈ ના આપેલું હોય તો આપણે 1 લખવાનું, અને જો તમે કાંઈ ના લખો તો પણ ચાલે, કેમ કે 5 એકુ તો 5 જ થશે. એટલે આપણે સીધું અહીંયા છેદમાં કંઈ નહીં લખીએ. હવે તમે જોશો કે અહીંયા છેદ ઉડતા નથી એટલે આપણે સીધો ગુણાકાર કરશું. એટલે 13 ગુણ્યા 3/5. હવે 13 તેરી કેટલા થશે? 39 અને 39/5. તો આપણા છઠ્ઠા દાખલાનો શું જવાબ આવશે? 39/5. હવે જુઓ સાતમો પ્રશ્ન જોઈએ. સાતમો પ્રશ્ન આપેલો છે 3.4/7 ગુણ્યા 3/5. 3.4/7. તો હવે આ પણ મિશ્ર અપૂર્ણાંકમાં છે, એનો શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો આ બેનો ગુણાકાર એમાં 4 ને પ્લસ કરશું. તો 7 તેરી 21, 21 ને 4 કેટલા થશે? 25 એટલે 25/7 ગુણ્યા 3/5. તો હવે તમે જોશો કે અહીંયા છેદ ઉડશે. 25 કેટલા થાય? 25 થાય. 25 કટ થઈ જશે. આ 5 ને આ 5 કટ થઈ જશે. તો શું વધ્યું? 5 ગુણ્યા 3/7. હવે 5 ગુણ્યા 3, 5 તેરી કેટલા થશે? 15 થાય. તો 15 અને છેદમાં 7/7 એટલે 15/7 એ આપણો જવાબ આવશે. તો આપણા સાતમા દાખલાનો જવાબ શું આવશે? 15/7. હવે જુઓ અહીંયા આપણો પ્રશ્ન નંબર 3 થયો. હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. તો જુઓ પ્રશ્ન નંબર 4 શું આપેલું છે કે ક્યુ મોટું છે. અહીંયા રકમ આપેલી છે, એમાં કહેવાનું છે કે આ બેમાંથી કઈ સંખ્યા મોટી થાય. તો એમાં જુઓ પહેલી સંખ્યા આપેલી છે, પહેલો દાખલો આપેલો છે 3/4/2/7 કે 5/8/3/5. આમાં આપણે શું કરવાનું છે કે આ બે 3/4/2/7 શોધવાના છે અને 5/8/3/5 શોધવાના છે. અને જવાબ આવે એમાંથી કહેવાનું છે કે કયો જવાબ મોટો છે. એટલે આ બેમાંથી કેનો જવાબ મોટો આવે, કઈ સંખ્યા મોટી થાય આપણે કહેવાનું છે. તો પહેલાં આપણે શું કરશું? આ બેના જવાબ ગોતી લેશું. એટલે 3/4/2/7 ગોતી લઈએ. તો આપણે પહેલાં લખશું કે 3/4/2/7. હવે આપણે જ્યારે ના હોય ત્યારે આપણે શું કરીએ છીએ? ગુણાકાર. એટલે 3/4 ગુણ્યા 2/7. હવે તમે જોશો કે છેદ ઉડશે. 2 દુ 4, 4 ઉડી ગયા, 4 કટ થઈ ગયા અને આ 2 અને આ 2 કટ થઈ જશે. તો શું વધ્યું? 3/7. હવે શું છે? 7 ગુણ્યા 2 એટલે 2 ગુણ્યા 7, 7 ગુણ્યા 2 એટલે 3/7 ગુણ્યા 2. તો 3 હવે ઉપર 3/3 રહેશે અને 7 દુ 14 એટલે 3/14. એટલે આપણા 3/4/2/7 જવાબ શું આવશે? 3/14. એવી જ રીતે આપણે 5/8/3/5 ગોતી લઈએ. તો 5/8/3/5 બરાબર. હવે અહીંયા નાની જગ્યાએ શું મૂકશું? ગુણાકારની નિશાની મૂકશું. એટલે 5/8 ગુણ્યા 3/5. હવે તમે જોશો કે આ 5 ને આ 5 શું થઈ જશે? કટ થઈ જશે. તો વધ્યું શું? 3/8. જુઓ 3/14 છે, 3/8. તો આ બંનેમાંથી કઈ મોટી થાય? તો તમે આમાં જોશો કે આના છેદ અને આનો છેદ બંનેનો છેદ કેવો છે? અલગ છે.
તો જ્યારે છેદ અલગ હોય અને આપણે કેવું હોય બંને સંખ્યામાં નાની કઈ છે અને મોટી કઈ છે, તો આપણે પહેલાં શું કરવું પડે, બંનેના છેદ સરખા કરવા પડે. તો 3ના છેદમાં 14 છે અને 3ના છેદમાં 8 છે. છેદ સરખા કરવા માટે આપણે શું લઈએ, લસા લઈએ. એટલે લસા બરાબર, લસા કેનો લેશું, 14નો અને 8નો. 14 ને 8નો લસા કેટલો થશે? હવે આપણે આનો લસા ગોતશું, તો એ સાઈડમાં આપણે લસા ગોતીએ કે 8 અને 14. તો હવે જોવો કે આને પહેલાં 2 વડે ભાગાકાર થશે. 8ના કેટલા થશે, 4 થશે. 14ના કેટલા થશે, 7 થશે. 7 દુ 14 અને 4 દુ 8. હવે પાછો 2 વડે ચાલશે કે 2 દુ 4 અને આ 7ના 7. પછી આપણે પાછું 2 વડે કરશું, આ 2 એકુ 2 અને 7ના 7. હવે પાછું 7 વડે કરીએ, 7 એકુ 7. હવે જો આ બધાનો ગુણાકાર કરશું, 2 દુ 4, 4 દુ 8 અને 8 સત્તા 56. તો આપણે બંનેના છેદમાં કેટલા લઈ આવવાના, 56. એટલે લસા કેટલો આવ્યો, 56. હવે તમે જોશો કે આ 3ના છેદમાં 14. હવે 14ને કેટલા વડે ગુણીએ તો 56 આવે, 4 વડે. 3 ચોક અને છેદમાં પણ 4. 14 ચોક કેટલા થાય, 56. એટલે છેદમાં 56 લઈ આવવાના. છેદમાં 4 વડે ગુણ્યા એટલે ઉપર પણ 4 વડે ગુણશું. હવે 3 ચોક 12 એટલે શું આવશે, 12ના છેદમાં 56. હવે બીજી સંખ્યા શું આવી હતી, 3ના છેદમાં 8. તો 3ના છેદમાં 8. 8ને કેટલા વડે ગુણીએ તો 56 આવે 7 વડે. એટલે 8 સત્તા 56 અને ઉપર પણ 7 વડે ગુણશું. 7 તેરી 21 અને 8 સત્તા 56. અહીંયા 12ના છેદમાં 56 આવ્યા, અહીંયા 21ના છેદના 56 આવ્યા. તો આમાંથી મોટી સંખ્યા કઈ થાય, 21ના છેદમાં 56. અહીંયા 21ના છેદમાં 56 એ મોટી સંખ્યા થશે. અહીંયા છેદ સરખા હોય ત્યારે આપણે મળી શકે કે આ જુઓ 12 ને 21, તો મોટી સંખ્યા 21 થાય એટલે 21ના છેદમાં 56 મોટા થશે. તો આપણે લખશું કે અહીં 21ના છેદમાં 56 બિગર ધેન, અથવા તો આપણે એમ લખી શકીએ ગ્રેટર ધેન 12ના છેદમાં 56. હવે તમે જોશો કે આ 5ના છેદમાં 8 અથવા તો 5ના છેદમાં 8ના 3ના છેદમાં 5 એ અહીંયા ઉપર આપણે શું હતું કે આ 21ના છેદમાં 56 છે એ કઈ સંખ્યાના હતા, 5ના છેદમાં 8ના 3ના છેદમાં 5ના હતા. એટલે આપણે લખશું કે 5ના છેદમાં 8ના 3ના છેદમાં 5 એ બીજી નાની સંખ્યા કઈ છે કે 3ના છેદમાં 4ના 2ના છેદમાં 7. તો એ 3ના છેદમાં 4ના 2ના છેદમાં 7 કરતા કેટલા છે, મોટું છે. તો આપણા દાખલાનો જવાબ આવ્યો. એવી જ રીતે બીજો દાખલો જોઈએ. બીજો પ્રશ્ન આપેલો છે 6ના છેદમાં 7ના 1ના છેદમાં 2 કે 3ના છેદમાં 7ના 2ના છેદમાં 3. તો આમાં પણ જ કહેવાનું છે કે બંનેમાંથી કયું મોટું થશે. તો પહેલાં આપણે લખીએ કે 6ના છેદમાં 7ના 1ના છેદમાં 2. તો 6ના છેદમાં 7ના 1ના છેદમાં 2 કેટલા થશે, તો આપણે ના છે ત્યાં શું મૂકી દઈએ, ગુણાકારની નિશાની મૂકી દઈએ. એટલે 6ના છેદમાં 7 ગુણ્યા 1ના છેદમાં 2. હવે જોવો 6 ગુણ્યા 1 છેદમાં 7 ગુણ્યા 2. હવે જોશો છેદ ઉડશે કે 3 દુ 6 એટલે આ 6 કટ થઈ જશે અને આ 2 અને આ 2 કટ થઈ જશે. તો વધ્યું શું, 3 એકુ 3 અને છેદમાં 7. તો આનો શું જવાબ આવશે, 3ના છેદમાં 7. એવી જ રીતે આપણે 3ના છેદમાં 7ના 2ના છેદમાં 3 શોધી લઈએ. તો 3ના છેદમાં 7ના 2ના છેદમાં 3. તો હવે જુઓ 3ના છેદમાં 7ના 2ના છેદમાં 3 આ નાની જગ્યાએ ગુણાકાર મૂકશું એટલે 3ના છેદમાં 7 ગુણ્યા 2ના છેદમાં 3. હવે તમે અહીંયા જોશો તો આ 3 અને આ 3 શું થઈ જશે, કટ થઈ જશે. તો આ 3 કટ થઈ ગયા, વધ્યું શું, 2ના છેદમાં 7. તો હવે આનો જવાબ શું આવ્યો, 2ના છેદમાં 7. આનો જવાબ આવ્યો 3ના છેદમાં 7 અને આનો જવાબ આવ્યો 2ના છેદમાં 7. તો આમાંથી શું મોટું છે, 2 અને 3 માંથી 3 મોટા થાય. એટલે આપણે લખશું કે અહીં 3ના છેદમાં 7 ઇઝ ગ્રેટર ધેન 2ના છેદમાં 7. તેથી અથવા તો માટે કે અહીંયા જોવો ઉપર શું છે કે 6ના છેદમાં, અહીંયા જોવો 3ના છેદમાં 7ની રકમ કઈ છે, 6ના છેદમાં 7ના 1ના છેદમાં 2. એટલે આપણે લખશું કે 6ના છેદમાં 7ના 1ના છેદમાં 2
એ મોટા થશે કેના કરતાં બે. આપણે શું કહેવાનું હતું, આ બેમાંથી કયું મોટું થશે. એટલે આપણે એમ નહીં લખીએ કે 3/7 એ 2/7 કરતાં મોટા છે. આપણે શું લખશું કે 6/7 1/2 એ મોટા છે. તો 6/7 1/2 એ 3/7 2/3 કરતાં શું છે, મોટા છે. તો આપણો અહીંયા બીજા દાખલાનો પણ જવાબ આવી ગયો. અહીંયા શું કર્યું હતું, આપણે આગળના દાખલામાં છેદ સરખા નહોતા એટલે છેદ સરખા આપણે કર્યા, પણ આમાં બંનેના છેદમાં 7 જ હતા એટલે આપણે છેદ સરખા કરવાની જરૂર નહોતી. એટલે આપણે સીધો જ 3માં અને 2માં જે મોટી સંખ્યા હતી તેને આપણે જવાબ લઈ લીધો. તો અહીં જોવો આપણો પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.